નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર સર્વનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2026 માટેની ખાસ મિત્રો આ વિડીયો છે, જેની અંદર તમને સંપૂર્ણ આંગણવાડી ભરતીની માહિતી આપશું અને સાથે સાથે કાર્યકરની અંદર જે પણ બહેનો ધોરણ 12 પાસ હોય તેવી તમામ બહેનો ફોર્મ ભરી શકશે। તેડાગરની અંદર જે બહેનો ધોરણ 10 પાસ હોય એવી તમામ બહેનો ફોર્મ ભરી શકશે। ફોર્મ ભરાવાના શરૂ ક્યારે થશે? કારણ કે 2025 ની અંદર જે ઓગસ્ટ મહિનાની અંદર ભરતી આવી હતી એની નિમણૂક પત્ર પણ આપી દેવાયા છે। તો હવે 9000 આંગણવાડી બહેનોની ભરતી કરાશે એમ કે દાસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી એ આગામી સમયની અંદર। તો એના વિશે સંપૂર્ણ માહિતી છે, તો ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। અને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ હજુ સુધી જોઈન ના કર્યું તો જોઈન કરી લેવા વિનંતી, જેના કારણે એમાં પણ તમને અપડેટ મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। મિત્રો, જેવો તમે આપણો વિડીયો ઓપન કરશો એટલે મિત્રો અહીંયા જોઈ શકો છો, અહીંયા ખાસ મિત્રો અહીંયા નામ હશે એની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે, જેની અંદર મોર ઉપર ક્લિક કરશો એટલે જોઈ શકો છો અહીંયા તમને અહીંયા ખાસ વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, વોટ્સએપ ચેનલની પણ લિંક આપેલી છે, એના સિવાય ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ફેસબુકની પણ લિંક આપેલી, અને નીચે ટેલિગ્રામની લિંક ઉપર ક્લિક કરશો એટલે ટેલિગ્રામ ઓપન થઈ જશે। જેવું તમે લિંક ઉપર ઓપન કરશો એટલે સીધું જો તમારા મોબાઈલની અંદર ટેલિગ્રામ ડાઉનલોડ હશે તો એ ઓપન થઈ જશે। ઓપન થયા પછી જોઈ શકો છો આ રીતની આપણે ડીઆર ગુજરાતી ઓફિશિયલ ચેનલ આવશે, એની અંદર હું તમામ પીડીએફ વગેરે જેવી માહિતી મૂકી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકશો। તો બધા જ મિત્રોને વિનંતી છે કે ફટાફટ તમે ટેલિગ્રામની અંદર એડ થઈ શકો છો, એના સિવાય વોટ્સઅપ ગ્રુપમાં પણ થઈ શકો છો। તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટેના નવા નિયમો ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી, માનદ સેવા સમીક્ષા અને શિસ્ત બાબતના નવા ધોરણો અને નિયમો લાગુ કરવામાં આવ્યા છે। આ નિયમો પ્રસિદ્ધ થયાની તારીખથી તમામ અગાઉની અધૂરી ભરતી પ્રક્રિયા આપોઆપ રદ ગણાશે। નવેસરથી પસંદગી પ્રક્રિયા શરૂ થશે। લાગુ થયાની તારીખથી આ ઠરાવ અમલમાં આવશે। અગાઉની જે પ્રક્રિયા છે એ બધી જ અંતિમ આદેશ મુજબ અને નવા નિયમ મુજબ હવે નવેસરથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, એટલે કે હવે પછીની જે ભરતી આવશે એની અંદર આ તમામ નિયમો લાગુ પડશે। ICDS હેઠળ આ ભરતી થતી હોય છે, જેની અંદર આંગણવાડીના તમામ કાર્યો અને ફરજો પણ આપણે ખાસ અલગથી વાત કરીશું, એના માટે વિડીયો પણ મૂકેલ છે। પસંદગી માટેની સામાન્ય શરતની અંદર લિંગ શરતની અંદર વાત કરવામાં આવે તો આમાં માત્ર ને માત્ર મહિલાઓ જ અરજી કરી શકશે। ભારતના નાગરિકતા ધરાવતા હોવા જોઈએ। જે ગામ અથવા વોર્ડની અંદર આંગણવાડી આવેલી હોય તો વિસ્તારમાં ઓછામાં ઓછા 1 વર્ષના સ્થાનિક રહેવાસી પણ હોવા જોઈએ। વય મર્યાદાની વાત કરવામાં આવે તો તમામ કેટેગરી માટે 18 વર્ષથી ઓછી નહીં અને 30 વર્ષથી વધુ નહીં, આ લાગુ પડતું હોય છે। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો આંગણવાડી કાર્યકર માટે ખાસ ધોરણ 12 પાસ અથવા તો 10 પછી 2 વર્ષ ડિપ્લોમાનો કોર્સ કરેલો હોય તો પણ ચાલશે। અને આંગણવાડી તેડાગર માટે અહીં જોઈ શકો છો માત્ર ને માત્ર ધોરણ 10 પાસ હોવું જોઈએ। અન્ય આવશ્યક દસ્તાવેજોની વાત કરવામાં આવે તો જો તમે અનામત વર્ગની અંદર આવતા હો તો એનું પ્રમાણપત્ર જરૂરી છે। તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, વિધવા હોય તો એ બાબતનું પ્રમાણપત્ર અને 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર મામલતદાર અથવા નોટરીના સહી સિક્કાથી પ્રમાણિત સોગંદનામું, એટલે કે સ્થાનિક રહેવાસી અંગેનો દાખલો હોય છે એ હવે કઢાવવાનો આવતો હોય, આ સોગંદનામું કરાવવાની જરૂર નથી। અરજી કરવાની છેલ્લી તારીખને કટ ઓફ ડેટ ગણાશે। આ તારીખે તમારી તમામ લાયકાત પૂર્ણ થયેલ હોવી જોઈએ। કોઈ કયા કારણસર ફોર્મ ન ભરી શકો તો જો કોઈ તમે ગુનાહિત ઇતિહાસ ધરાવો છો તો તમે ફોર્મ ન ભરો। જો તમને હાઈકોર્ટ દ્વારા નાદાર જાહેર કરેલા હોય તો પણ ફોર્મ ન ભરી શકો। અગાઉ તમને કોઈ પણ ફરજ મોકૂફ કરેલા હોય સરકારી અર્ધ સરકારીમાંથી, પછી ઘણીવાર એક જ આંગણવાડીની અંદર એક જ સભ્ય હોય, જેમ કે સાસુ વહુ 2 બહેનો, એવું પણ ન થઈ શકે। કોઈ પણ પ્રકારનું તમારી જોડે પદ ના હોવું જોઈએ, જેમ કે સ્થાનિક સંસ્થા, વિધાનસભા, લોકસભા, સહકારી સંસ્થા। પછી શૈક્ષણિક લાયકાતની અંદર છૂટછાટ ક્યારે મળે તો આંગણવાડી કાર્યકર માટે જો 3 પ્રયત્ને પાસ કરેલ ધોરણ 10 ન મળે તો એની ખાસ મિત્રો ચોથા પ્રયત્ને પણ ચાલશે। અને તેડાગર માટે જો પ્રથમ 3 પ્રયત્ને યોગ્ય ઉમેદવાર ન મળે તો ચોથા પ્રયત્ને ધોરણ 8 હોય તો પણ ચાલશે। એ અમુક કિસ્સાની અંદર લાગુ પડે જો ન મળે તો। પછી કાર્યકર હાલ જે તેડાગરમાં હોય એમને અગ્રિમતા કઈ રીતે મળે તો જે તે આંગણવાડીમાં હાલમાં તેડાગરની અંદર લઘુત્તમ શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરેલ હોય તેવા કિસ્સામાં કાર્યકરની પસંદગીમાં અગ્રિમતા મળે। કુલ ખાલી જગ્યાના 25% સુધી અગ્રિમતાનો લાભ મળે, જેની વય મર્યાદા 43 વર્ષ કરતાં વધુ ના હોવી જોઈએ। પછી એ જ આંગણવાડીની અંદર ઓછામાં ઓછા 10 વર્ષની સેવા આપેલ હોવી જોઈએ। બે જે રિફ્રેશ પોચ પૈકી જે તાલીમો હોય છે એ 2 લીધેલો હોવી જોઈએ। અને ફક્ત હાલની આંગણવાડીના કાર્યકર માટે જ એમને અગ્રિમતા મળશે।
જો યોગ્ય તેડાગરની સંખ્યા 25% કરતાં વધુ હોય તો ગુણ પદ્ધતિ લાગુ કરી સૌથી વધુ ગુણ મેળવનારને અગ્રિમતા મળે। પસંદગીની પ્રક્રિયા કઈ રીતે થાય તો સૌથી પહેલા જાહેરાત આવતી હોય છે, જેની અંદર ફોર્મ ભરવાનું હોય છે, એના પછી ઓનલાઈન તમારે અરજી કરવાની, પછી તમારા ડોક્યુમેન્ટ પ્રમાણપત્રોની ચકાસણી થાય, એના પછી મેરિટ યાદી પ્રસિદ્ધ થાય અને તમારી જે તે સમય મુજબ પસંદગી થશે। વેબસાઇટ HRMS ગુજરાત નામની છે, અહીંયા તમે જોઈ શકશો। જાહેરાતનો સમય તો જે જાહેરાત આવવાની હોય એના પહેલા 6 માસ પહેલાની ખાલી જગ્યાઓ ગણાતી હોય છે। અપીલ 10 દિવસની અંદર તમે કરી શકો છો। ગુણ અને અંતિમ પગલાં જે તે અહીં જોઈ શકો છો કે જે ગુણ પદ્ધતિના આધારે તમારે કોઈ પણ પ્રકારના સમાન ગુણ હોય તો જેને વધારે ઉંમર હોય એને અગ્રિમતા મળે છે। 10 દિવસની અંદર તમારે પ્રમાણપત્રો ચકાસણી માટે રજૂ કરવાના હોય છે। 2 મહિનાની અંદર તમારે મેડિકલ ફિટનેસ પણ આપવાનું હોય છે। એના સિવાય ખાસ સૌથી પહેલા પ્રતિજ્ઞા યાદી આવતી હોય છે, જેમાં બીજો ક્રમ ધરાવતા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે અને 6 માસ માટે માન્ય રહેશે। પછી તમને CDPO શ્રી દ્વારા નિમણૂક આપવામાં આવશે અને 2 મહિનાની અંદર તમારે મેડિકલ ચકાસણી આપવાની હોય છે। આ તમામ નિયમો ICDS દ્વારા બનાવવામાં આવે છે અને હવે પછીની તમામ ભરતીઓમાં નિયમો લાગુ પડશે। હવે મિત્રો આગળ વાત કરીશું ગુણ પદ્ધતિ એટલે કે આની અંદર મેરિટની ગણતરી કઈ રીતે થશે હોય એના માટેની સંપૂર્ણ માહિતી આપશું। તો સૌથી પહેલા આંગણવાડી પ્રક્રિયાની મુખ્ય ભૂમિકાની અંદર જે તમે જોઈ શકો છો કાર્યકર તેડાગરનું કાર્ય શું હોય છે એ નક્કી છે। એ પછી ગુણ પદ્ધતિની અંદર તમારો 100 ગુણમાંથી મેરિટ બને છે। હવે 100 ગુણ કયા કયા હોય એની પણ વાત કરીશું। તો ખાસ કાર્યકર માટે આપણે પહેલા જોઈશું। તો કાર્યકર માટે સૌથી પહેલા ધોરણ 12 પાસ હોવું જોઈએ અને ધોરણ 12 ના 20 ગુણ ગણાય છે અહીંયા। એના પછી સ્નાતક કરેલું હોય તો એના 30 ગુણ ગણાય છે, અનુસ્નાતક હોય તો એના પણ 30 ગુણ ગણાય છે। અને આ ત્રણેના અંદર જો તમે ટકા મેળવ્યા હોય એ આધારે, જેમ કે જો તમે 80% મેળવ્યા હોય તો તમારે એના મહત્તમ 20 ગુણ હોય તો તમને 80% મુજબ 100 ગુણ મળશે। આ રીતે ગણતરી થતી હોય। અનામત માટેનું ખાસ મિત્રો, જો તમે SC, ST, OBC અને આર્થિક પછાત વર્ગના ઉમેદવાર હોય તો તમને સીધે સીધા 10 ગુણ મળશે। વિધવા ઉમેદવારને લાગુ પડતું હોય એને પણ સીધા 10 ગુણ મળશે। આ મિત્રો ખાસ એના માટેનો ગુણ છે, અહીંયા જોઈ શકો છો। કાર્યકર માટે 20 ગુણ ધોરણ 12 ના છે, 30 ગુણ સ્નાતકના, 30 ગુણ અનાસનકના, 10 અનામત માટેના અને 10 ખાસ વિધવા માટેના, આમ 100 માંથી મેરિટ બનશે। એ જ રીતે આપણે જોઈએ તો તેડાગર માટે કઈ રીતે હોય છે। તેડાગર માટે સીધા ધોરણ 10 ના હોય છે 20 ગુણ, એના પછી ધોરણ 12 ના હોય છે 30 ગુણ, સ્નાતકના 30 ગુણ, આણમાં જે તમે ટકા મેળવ્યા છે એના આધારે હશે અને બાકીના 10 ગુણ તો જે તમે આગળ જોયા એ મુજબ તેડાગર માટે પણ હોય છે। વિધવા માટે 10 અને અનામત માટે 10 અને શૈક્ષણિકના 80 અને ટોટલ 100 માંથી તમારું મેરિટ બને છે। આ રીતે જે તમે અહીં જોઈ શકો છો ચાર્ટ દ્વારા માહિતી આપી છે। ધોરણ 10 ના હોય છે, એના પછી ધોરણ 12 ના પણ આપેલા છે, સ્નાતકના, અનુસ્નાતકના આ રીતના હોય છે। અંતિમ પસંદગીની અંદર સૌથી પહેલા ઓનલાઈન અરજી કરવાની હોય છે, એના પછી ગુણ પદ્ધતિના આધારે મેરિટ તૈયાર થશે, પછી મેરિટ યાદી પ્રકાશિત કરવામાં આવશે અને પછી તમને નિમણૂક આપવામાં આવશે। તો આ રીતે સંપૂર્ણ આંગણવાડીની પ્રક્રિયા થતી હોય। હવે જ્યારે નોટિફિકેશન આવશે એટલે ચોક્કસ તમને વિડીયો દ્વારા વધુ માહિતી આપશો। આ PDF તમને આપણે ટેલિગ્રામમાં મળી જશે। ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।